હેલો ભાઈ, વેલકમ બેક. આવી ગયા જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની આપણે પ્રિપેરેશન કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 3 વેક્ટર એટલે કે સદિશ ચાલુ કરેલું છે આપણે. ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે પ્લેલિસ્ટ આખું નીચે મૂકી દઉં છું, તમારે આગળના ચેપ્ટર્સ જોવાના બાકી હોય તો. ઓકે, અને જો તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની પણ લિંક છે. એકવાર જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી. ઓકે, તો હવે આપણે આજના લેક્ચરમાં શું કરવાના છે બેટા? યસ, તો આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ પ્રોડક્ટ ઇંગ્લિશમાં કહેવાય, અને બોસ ગુજરાતીમાં શું કહીશું આપણે? સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, એની પહેલા આપણે કયો પ્રોડક્ટ કર્યો હતો? એની પહેલા આપણે કર્યો હતો ડોટ પ્રોડક્ટ. અદિશ ગુણાકાર. ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકારમાં આપણને મૂલ્ય મળતું હતું, આપણને વેલ્યુ મળતી હતી. આની અંદર જ્યારે આપણે કરીશું ક્રોસ પ્રોડક્ટ, જ્યારે આપણે કરીશું ક્રોસ પ્રોડક્ટ એટલે કે સદિશ ગુણાકાર કરીશું, ત્યારે આપણને મૂલ્ય નહીં મળે, આપણને સદિશ જ મળશે. આપણને સદિશ જ મળશે એટલે કે વેક્ટર જ મળશે, બીજું કશું નહીં મળે. આપણને વેક્ટર જ મળશે, બીજું કંઈ નહીં મળે. રાઈટ? તો એક વસ્તુ મગજમાં ગુજારી દો, જ્યારે ડોટ પ્રોડક્ટ હોય એટલે કે અદિશ ગુણાકાર હોય ત્યારે આપણને વેલ્યુ મળે એટલે કે મૂલ્ય મળે. ક્રોસ પ્રોડક્ટ હોય એટલે કે સદિશ ગુણાકાર હોય ત્યારે આપણને જે આન્સર મળશે એ આન્સર સદિશ જ મળશે એટલે કે વેક્ટર જ મળશે. કેવી રીતે મળશે આપણે સીધો એક્ઝામ્પલથી જ કરીશું, અને એક્ઝામ્પલથી કરશું એટલે આપણને ખબર પડી જશે. ચલો, હું સીધો એક્ઝામ્પલ લઉં છું. ઓકે, અને એક્ઝામ્પલ લેશો તમને લોકોને ખબર પડશે, તમને લોકોને આઈડિયા આવશે કે હું એકચ્યુઅલી કહેવા શું માંગી રહ્યો છું. અને એમાં અમુક અમુક જે પ્રોપર્ટીઝ છે, અમુક અમુક જે ગુણધર્મો છે આપણને ખબર હોવા જોઈએ, જે આપણને એમસીક્યુમાં કામમાં લાગે એવા છે. કયા છે જોઈએ. ચલો, એક વેક્ટર છે એક્સ બાર, એક વેક્ટર છે એક્સ બાર. એ જે વેક્ટર સદિશ જે છે એને લખી નાખું છું હું 1 2 3, અને બીજો વાય બાર જે છે બેટા લખી નાખું છું હું, વાય બાર જે છે એ હું લખી નાખીશ ધારો કે -1 2 4 આ તરીકે છે. બરાબર? તો મારે એક્સ બાર ક્રોસ વાય બાર શોધવું છે. એક્સ બાર ક્રોસ વાય બાર. જો આને કહેવાય ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ જેને સદિશ ગુણાકાર કહીએ છીએ. પેલો હતો ડોટ પ્રોડક્ટ. પેલો શું હતું? એક્સ બાર ડોટ વાય બાર જે હતું એ હતું ડોટ પ્રોડક્ટ. આ છે ક્રોસ પ્રોડક્ટ. આમાં નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટ તમને લોકોને આવડતું હોય તમારા માટે સિમ્પલ. કેવી રીતે? તમારે અહીંયા આગળ કરી નાખવાનો નિશ્ચાયક, અહીંયા લખી નાખો આઈ જે કે. આઈ જે કે કરી નાખો. આઈ જે કે કરીને પછી એક્સ બાર છે તો પહેલા એક્સ બાર ના મૂકો 1 2 3, અને પછી વાય બાર છે તો વાય બાર ના મૂકો -1 2 3. બસ મૂકી દીધું. આ મૂકીને તમે તમારો નિશ્ચાયક એટલે કે તમે તમારો ડિટર્મિનન્ટ ઓપન કરી દો, નિશ્ચાયકનું વિસ્તરણ કરી દો, તમારે વેલ્યુ શોધી કાઢો, તમારો આન્સર આવી જશે. કેવી રીતે આવશે જો? હવે આપણે અહીંથી તો આપણે થઈ ગયું નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટ. આઈ બ્રેકેટમાં આ બેનો ગુણાકાર 6 - 6 માઇનસ જે બ્રેકેટમાં 3 + 3 પ્લસ કે બ્રેકેટમાં આ બે નાખી દઈએ 2 + 2 2 + 2. તો શું આવશે જો? 6 - 6 0, તો 0i. 3 + 3 6, તો 6j આવું લખી શકાય. 2 + 2 4, તો +4k. આ તમારો થઈ ગયો એક્સ બાર ક્રોસ વાય બાર. સિમ્પલ. એક્સ બાર ક્રોસ વાય બાર. જો સદિશ આવ્યું, આપણને સદિશ મળ્યું, આપણને વેક્ટર મળ્યું. આને મારે બ્રેકેટના ફોર્મમાં લખું તો કેવી રીતે લખી શકીએ? બ્રેકેટના ફોર્મમાં 0 - 6 4. આ એક્સ બાર ક્રોસ વાય બાર આવ્યું. સિમ્પલ છે. એક્સ બાર ક્રોસ વાય બાર શોધવાની આ એક જ રીત છે બોસ. બીજી પણ રીત છે, એ તમને બતાવીશ કેવી રીતે કરવાનું છે. બટ આ તમને ખબર પડી ગઈ હશે કે હું તમને એકચ્યુઅલી શું કહેવા માંગી રહ્યો છું, કે જ્યારે પણ મારે બે વેક્ટર એટલે કે બે સદિશનો ક્રોસ પ્રોડક્ટ એટલે કે સદિશ ગુણાકાર કરવો હોય તો આઈ જે કે મૂકીને કરી દેવાનું. હવે અમુક આપણે એક્ઝામ્પલની ઘણી બધી પ્રેક્ટિસ કરશું, ટેન્શન ના લેતા. અને અમુક આપણે જે પ્રોપર્ટીઝ છે એ આપણે જોવાની છે. ધારો કે એક્સ બાર વેક્ટર છે, એક સદિશ છે, તો હંમેશા યાદ રાખજો એક્સ બાર ડોટ એક્સ બાર જે છે ને એ માનાંકમાં એક્સ બાર નો સ્ક્વેર થાય. માનાંકમાં એક્સ બાર નો સ્ક્વેર થાય. અને એવી જ રીતે એક્સ બાર ક્રોસ એક્સ બાર હંમેશા 0 થાય. એક્સ બાર ક્રોસ એક્સ બાર હંમેશા 0 થાય. કોઈ પણ સદિશ, કોઈ પણ વેક્ટરનો પોતાની સાથેનો જ ક્રોસ પ્રોડક્ટ, પોતાની સાથેનો જ સદિશ ગુણાકાર 0 હોય. કોઈ પણ સદિશ, કોઈ પણ વેક્ટરનો પોતાની સાથેનો જ ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકાર એનું માનાંકનો સ્ક્વેર થાય. આપણે એક્ઝામ્પલ લઈને કરવું તો આપણે એક્ઝામ્પલ લઈને બી કરી શકીએ છીએ બેટા. કેવી રીતે? જો અહીંયા આગળ તમે લોકોને ખ્યાલ આવે તો હું તમને કહી શકું કે ધારો કે એક્સ બાર = છે 1 2 3. બરાબર? આ એક્સ બાર 1 2 3 છે. ચલો માનાંકમાં એક્સ બાર શોધી કાઢો. માનાંકમાં એક્સ બાર નો સ્ક્વેર શું થાય?
તો 1 નો સ્ક્વેર 1 પ્લસ 4 પ્લસ 9 એટલે કે અહીંયા આગળ આવશે 14, બરાબર. આ માનાંકમાં x બાર નો સ્ક્વેર છે. હવે ચેક કરીએ આપણે x બાર ડોટ x બાર કરો. x બાર ડોટ x બાર શું આવશે? 1 2 3 ડોટ 1 2 3, બરાબર. તો 1 into 1 1 પ્લસ 2 into 2 4 પ્લસ 3 into 3 9 આવ્યો 14. તો જો x બાર ડોટ x બાર બરાબર માનાંકમાં x બાર નો સ્ક્વેર ના થયો, એટલે કે કોઈ વેક્ટર છે એ વેક્ટરના મોડનો સ્ક્વેર એ બરાબર x બાર ડોટ x બાર લખાય. હવે એ તો x બાર ક્રોસ x બાર કરું. જુઓ, મારે x બાર ક્રોસ x બાર કરવું હોય, x બાર ક્રોસ x બાર તો શું લખાશે? I J K 1 2 3 1 2 3 કરો. શું આવશે? I બ્રેકેટમાં 6 minus 6 0 માઇનસ j બ્રેકેટમાં 3 minus 3 આવશે અને પ્લસ k બ્રેકેટમાં શું આવશે? 2 minus 2. જો તો શું આવશે? 0i માઇનસ 0j પ્લસ 0k. બસ 0 0 0 જ આવ્યું, 0 0 0. એટલે કોઈ પણ વેક્ટર હોય એનો પોતાની સાથેનો ક્રોસ પ્રોડક્ટ 0 થાય. કોઈ પણ વેક્ટર હોય પોતાની સાથેનો ડોટ પ્રોડક્ટ એ એના મોડ્યુલસનો સ્ક્વેર થાય. ગુજરાતીમાં કહીએ કોઈ પણ સદિશનો પોતાની સાથેનો ચોકડી ગુણાકાર એટલે કે સદિશ ગુણાકાર 0 હોય અને કોઈ પણ સદિશ હોય એનો પોતાની સાથેનો અદિશ ગુણાકાર જે છે એ એના માનાંકના મૂલ્યનો વર્ગ થાય. બરોબર છે. તો આ બે પ્રોપર્ટી આપણને ખબર હોવી જરૂરી છે. હવે તમે જોઈ શકો છો, હવે આમાં બીજી પ્રોપર્ટી જે તમને ખબર હોવી જોઈએ એ હું તમને કહેવા જઈ રહ્યો છું. એ પ્રોપર્ટી છે બેટા કે x બાર ક્રોસ y બાર હોય તો એને માઇનસ y બાર ક્રોસ x બાર લખાય. પેલામાં કેવું હતું? જુઓ, x બાર ડોટ y બાર બરાબર y બાર ડોટ x બાર હતું. અહીંયા આગળ માઇનસ થઈ જશે, માઇનસ y બાર ક્રોસ x બાર. હવે માઇનસ y બાર કેવી રીતે શોધાય? ધારો કે y બાર આવી રીતે હોય, y બાર 1, 2, 3 હોય તો માઇનસ y બાર શું થાય બેટા? એ તો ખબર પડી જાય કે નહીં? -1 -2 -3 એનો વિરોધી સદિશ એનો ઓપોઝિટ વેક્ટર. તો x બાર ક્રોસ y બાર હોય તો એને માઇનસ y બાર ક્રોસ x બાર લખાય. બીજી એક પ્રોપર્ટી છે, x બાર ક્રોસ y બાર પ્લસ z બાર હોય તો x બાર અંદર મલ્ટીપ્લાય કરી દેવાનો, ગુણાકારમાં લઈ લેવાનો. x બાર ક્રોસ y બાર પ્લસ x બાર ક્રોસ z બાર આવું તમે લખી શકો. અમુક પ્રોપર્ટીઝ છે તમને લોકોને ખબર હોવી જોઈએ. બરોબર? ક્લિયર છે? તો હવે આપણે આ બધા પ્રોપર્ટીના આધારે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. બધા એક્ઝામ્પલ છે. જો પહેલો એક્ઝામ્પલ શું કે છે? હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું ભાઈ. ચલો કરીએ. શું છે? x બાર બરાબર શું છે બેટા? x બાર બરાબર છે 1, 2, 3. y બાર બરાબર શું છે બેટા? -1 3 5. મારે x બાર ક્રોસ y બાર શોધવો છે. ઓકે, મારે x બાર ક્રોસ y બાર શોધવું હોય તો x બાર ક્રોસ y બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા મારે શું કરવાનું? I J K 1 2 3 -1 3 5 થાય કે ના થાય? સિમ્પલ છે. યસ, સિમ્પલ છે. હવે જો i ના બ્રેકેટમાં શું કરશું? 10 - 9 થશે. હવે આ તો અહીંથી તમારે ડિટર્મિનન્ટ થઈ ગયું, અહીંથી તમારે નિશ્ચાયકનું મૂલ્ય થઈ જશે. માઇનસ j બ્રેકેટમાં શું આવશે? 5 + 3 આવશે, પ્લસ k બ્રેકેટમાં શું આવશે? 3 + 2 આવશે. તો શું આન્સર આવ્યો? 1i. 10 - 9 1 એટલે આપણે ખાલી i લખીએ તો ચાલે. 5 ને 3 8 તો -8 j બાર અને 5 તો +5 k નોટ. રાઈટ? k નોટ લખી શકો, બાર લખી શકો, તમારે જે લખો તમે લખી શકો. જો આવી ગયું. આ આપણને x બાર ક્રોસ y બાર મળી ગયો. હવે એ x બાર ક્રોસ y બાર મળી જાય બેટા તો હવે આપણે બીજો પ્રયત્ન કરીએ. શું કીધું છે આપણને? જો આપણને x બાર બરાબર શું આપ્યું છે બેટા? x બાર બરાબર આપ્યું છે 2 - 1 3 અને y બાર બરાબર શું આપ્યું છે? y બાર બરાબર આપ્યું છે 1 2 -2. મારે શોધવાનું શું છે? જુઓ, મારે શોધવાનું છે x બાર પ્લસ y બાર ક્રોસ x બાર માઇનસ y બાર. તો સિમ્પલ પહેલા x બાર પ્લસ y બાર શોધી કાઢો. જો x બાર પ્લસ y બાર શોધી કાઢો. એ તો હવે આપણને આવડે જ. તો શું થશે? 2 ને 1 3, બરાબર. -1 + 2 + 1 3 - 2 આ x બાર પ્લસ y બાર થઈ ગયું. અને x બાર માઇનસ y બાર શું થશે બેટા? 2 - 1 1 -1 -2 -3 3 - -2 +5 થશે. તો આ x બાર પ્લસ y બાર મળ્યું, આ મને x બાર માઇનસ y બાર મળ્યું. હવે આ બંનેનું તમારે કરવાનો છે ક્રોસ પ્રોડક્ટ. તો કરવાનું શું છે? x બાર પ્લસ y બાર ક્રોસ x બાર માઇનસ y બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખવાનું? I J K 3 1 1 3 1 1 1 - 3 5. સિમ્પલ. આવડે કે ના આવડે? એકદમ પપલું. તો શું આવશે? i ના બ્રેકેટમાં શું આવશે? આ નાખી દઈએ 5 - -3 એટલે 8 આવશે. માઇનસ j ના બ્રેકેટમાં શું આવશે? 15 - 1 14 આવશે. પ્લસ k ના બ્રેકેટમાં શું આવશે? -9 - 1 -10 આવશે.
એટલે કે 8i માઇનસ 14j બાર માઇનસ 10k બાર. આ આપણો આન્સર આવી ગયો. જો એટલે પહેલા મેં x બાર ને y બાર મને આપેલા હતા, તો શું કરવાનું યાર, x બાર ને y બાર નો સરવાળો કર્યો, મને x બાર પ્લસ y બાર મળ્યું, x બાર ને y બાર ની બાદ બાકી સબસ્ટ્રેક્શન કર્યું એટલે x બાર માઇનસ y બાર મળ્યું, બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરી નાખ્યો. સિમ્પલ છે. આવડે કે ના આવડે ભાઈ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો આવડે. હા, એવું ના થાય કે સાહેબ શું બોલી ગયા તમે. જો એટલે આપણે પહેલો કરી નાખ્યો, બીજો કરી નાખ્યો. હવે જો આ ત્રીજો જે છે એ ત્રીજો બી સિમ્પલ જ છે. a બાર પ્લસ b બાર ક્રોસ a બાર માઇનસ b બાર એનું મોડ્યુલસ શોધવાનું છે. એટલે હું ત્રીજો કરાવું છું અને ચોથો અને પાંચમો તમારે હોમવર્કમાં કરવાનો છે. જો શું છે, જો તમને ખબર પડે. આ શું છે, a બાર બરાબર શું છે, a બાર બરાબર આપણને આપેલું છે 2i બાર માઇનસ j બાર, બરાબર. અને આપણને b બાર બરાબર શું આપેલું છે, b બાર બરાબર i બાર પ્લસ 3j બાર માઇનસ 2k બાર. હવે મારે a બાર પ્લસ b બાર અને a બાર માઇનસ b બાર નો ક્રોસ પ્રોડક્ટ એટલે કે સદિશ ગુણાકાર કરવાનો અને એના માનાંકનું મૂલ્ય મારે અહીંયા આગળ શોધવાનું છે. ક્લિયર છે? ચલો તો પહેલા a બાર પ્લસ b બાર શોધી કાઢો. શું થશે, a બાર પ્લસ b બાર, તો ભાઈ i નો સરવાળો તો 3i થશે, 3i બાર. j તો માઇનસ j પ્લસ 3 તો પ્લસ 2j થાય. અહીંયા k નથી એટલે 0, 0 માઇનસ 2 તો માઇનસ 2k બાર થઈ જાય. અને a બાર માઇનસ b બાર શોધો તો 2 માઇનસ 1 1 થાય તો ખાલી i બાર બચે. માઇનસ 1 માઇનસ 3 માઇનસ 4j બાર બચે. અહીંયા 0 છે, k 0 છે તો 0 માઇનસ માઇનસ 2 તો પ્લસ 2 થાય. થઈ ગયું. હવે આ બંનેનો કરવાનો તમારે ક્રોસ પ્રોડક્ટ એટલે કે a બાર પ્લસ b બાર ક્રોસ a બાર માઇનસ b બાર બરાબર શું લખાશે, i j k. 3 2 માઇનસ 2 3 2 માઇનસ 2 1 માઇનસ 4 2. ક્લિયર? હવે સિમ્પલ થઈ ગયું. તો i ના બ્રેકેટમાં 4 માઇનસ 8 માઇનસ 4 થશે, માઇનસ j બ્રેકેટમાં 6 પ્લસ 2 8 થશે, પ્લસ k બ્રેકેટમાં માઇનસ 12 માઇનસ 2 માઇનસ 14 થશે. એટલે કે માઇનસ 4i બાર માઇનસ 8j બાર માઇનસ 14k બાર. આ મને શું મળ્યું, આ મને મળ્યું a બાર પ્લસ b બાર ક્રોસ a બાર માઇનસ b બાર મળ્યું. પણ મારે એનું માનાંક શોધવાનું છે, મારે એનું મૂલ્ય શોધવાનું છે અહીંયા આગળ. એટલે કે આનું માનાંક, આનું મોડ શોધવાનું છે. તો મોડ શું થશે બેટા, સ્ક્વેર રૂટમાં 4 નો સ્ક્વેર 16 બરોબર, 8 નો સ્ક્વેર 64 પ્લસ 14 નો સ્ક્વેર 196 તો 260 ને 270 ને 276 બરાબર 276 થયું. 276 તો સ્ક્વેર રૂટમાં 276. ઓકે, કોઈ ભૂલ નથી, ચેક કરી લઈએ. 4 માઇનસ 8 તો માઇનસ 4. ઓકે, પછી આ ઢાંકી દઈએ, 6 પ્લસ 2 8 થાય અને આ ઢાંકી દઈએ માઇનસ 12 માઇનસ 2 માઇનસ 14 તો સ્ક્વેર રૂટમાં 276 થશે. બરાબર, તો 276 કેટલું થાય, પહેલા 14 into 14 ચેક કરી દઈએ. સાચું છે ને આપણું, 0 4 1 16 વધી પડી 4 1 5 196. ઓકે, 16 to 16 કેટલા થાય, 36 વધી 0 6 1 6 1 1 1 6 36 વધી પડી 3 6 1 6 3 9 6 256 થાય. ઓકે, તો અહીં 276 છે, વાંધો નહીં. તો સ્ક્વેર રૂટમાં 276 આનો આન્સર આવી ગયો ક્વેશ્ચન નંબર 3 નો. હવે ક્વેશ્ચન નંબર 4 જે છે બેટા, આ ક્વેશ્ચન નંબર 5 જે છે એ હું તમને હોમવર્કમાં આપી દઉં છું. આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો. સેમ આ જે મેં મેથડ કરી એ જ મેથડથી તમારે કરવાનું છે, બીજું કંઈ નવું કરવાનું નથી. આની અંદર બીજું કોઈ રોકેટ સાયન્સ નથી. ઓકે, પાંચમો જુઓ, આ સારો છે, કરાવવા જેવો છે એટલે હું કરાવી દઉં છું. શું છે, x બાર પ્લસ y બાર આપણને આપેલું છે. શું આપેલું છે, 3 1 2 3 1 2 આપણને આપેલું છે. ઓકે, અને x બાર માઇનસ y બાર આપ્યું છે. x બાર માઇનસ y બાર શું આપેલું છે, 1 1 4 1 1 4 આ આપણને આપ્યું છે. અને મારે x બાર ક્રોસ y બાર શોધવું છે. તો પહેલા x બાર શોધી કાઢો પછી y બાર શોધી કાઢો. જો આ બંનેનો સરવાળો કરી નાખો તો આ કેન્સલ થઈ જાય, આ 2x બાર થાય. x બાર પ્લસ x બાર 2x બાર, અહીંયા શું થશે, 4 2 6. તો x બાર શું થયું, x બાર થયું 2 1 3 બરોબર છે. એ 2 1 3 અહીંયા મૂકી દો તો શું થાય, 2 1 3 પ્લસ y બાર ઇઝ ઇક્વલ ટુ 3 1 2. તો y બાર શું થાય બેટા, 3 1
2 માઇનસ 2 1 3, તો 3 માઇનસ 2 1, 1 માઇનસ 1 0, 2 માઇનસ 3 માઇનસ 1. તો આ મારો y બાર થઈ ગયો. જોયું? એલિમિનેશન મેથડ જે આપણે કરતા હતા એ જ દેશી સ્ટાઇલ આપણે કરી, જેને આપણે લોપની રીત પણ કહીએ છીએ, એ જ આપણે કરી રહ્યા છીએ, બીજું આપણે કંઈ કરી રહ્યા નથી. ઓકે, ચલો. તો હવે તમે જોશો તો y બાર મને મળી ગયું, x બાર મને મળી ગયું. તો મારે કરવાનું શું છે? અહીંયા હું લખી નાખું છું, અહીંયા આગળ હું લખી નાખું છું એટલે આપણને તકલીફ ના પડે. મને હવે હું પૂછી નાખું છું, મને અહીંયા x બાર મળી ગયું છે, બરોબર? તો મેં x બાર મળી ગયું છે, ત્યારે x બાર ક્રોસ y બાર મારે શોધવાનું છે. તો x બાર ક્રોસ y બાર ઇઝ ઇક્વલ ટુ i j k થાય. i j k, યસ. x બાર શું છે? 2 1 3. તો 2 1 3, y બાર શું છે? 1 0 માઇનસ 1. હવે તમારે સિમ્પલ ઓપન કરવાનું, ખોલવાનું. તો i તો માઇનસ 1 માઇનસ j ઢાંકી દઈએ, 2 માઇનસ 3 માઇનસ 1 પ્લસ k ઢાંકી દઈએ માઇનસ 1. તો શું આવશે? માઇનસ i પ્લસ j માઇનસ k. આ તમારો આન્સર આવી ગયો. જો x બાર ક્રોસ y બાર મને મળી ગયું. સિમ્પલ છે. ઓકે, ચલો. તો હવે આ તો આપણને ખબર પડી ગઈ. હવે જે સાતમું જે છે બેટા, સાતમું તમારું તમે જોશો તો એમાં ભૂલ છે. x બાર પ્લસ y બાર ક્રોસ છે. x બાર પ્લસ y બાર ક્રોસ x બાર માઇનસ y બાર છે. હા, જો શું છે? આ રીતે છે. x બાર પ્લસ y બાર ક્રોસ x બાર માઇનસ y બાર. બરાબર? તો સિમ્પલ તમારે શું કરવાનું છે આમાં? સિમ્પલ તમારે કૌંસ ઓપન કરવાનો, બ્રેકેટ ઓપન કરવાનો. તો x બાર ક્રોસ x બાર કરો, થાય. પછી માઇનસ છે તો માઇનસ x બાર ક્રોસ y બાર કરો. બરોબર છે? હવે અહીંયા આગળ y બાર ક્રોસ x બાર કરો, y બાર ક્રોસ x બાર કરો, અને અહીંયા આગળ માઇનસમાં y બાર ક્રોસ y બાર કરો. જો બ્રેકેટ ઓપન કર્યું મેં, પહેલા x નું x જોડે, x નું y માઇનસ y જોડે. બરોબર છે? y નું x જોડે, y નું માઇનસ y જોડે. હવે મેં તમને કીધું હતું કે સદિશ હોય કે વેક્ટર પોતાનો ક્રોસ પ્રોડક્ટ 0 હોય, પોતાની સાથે સદિશ ગુણાકાર 0 હોય. આ ભૂલતા નહીં બેટા. તો તમને ખબર પડે આ 0 થઈ જશે, આ 0 થઈ જશે. હવે શું આવ્યું? માઇનસ x બાર ક્રોસ y બાર પ્લસ y બાર ક્રોસ x બાર. હવે તમે જુઓ, મેં આગળ એક પ્રોપર્ટી કીધી હતી બેટા. એ પ્રોપર્ટી મેં તમને શું કીધી હતી? યાદ કરો. મેં તમને કીધી હતી કે, યાદ કરો તમને ખબર પડે તો, મેં તમને કીધી હતી કે x બાર ક્રોસ y બાર હોય તો એને માઇનસ y બાર ક્રોસ x બાર લખાય. તો એ માઇનસ x બાર ક્રોસ y બાર છે, તેની જગ્યાએ શું લખી શકાય? y બાર ક્રોસ x બાર ના આગળનું આવી જાય અને માઇનસ ગાયબ થઈ જાય. તો જો x બાર ક્રોસ y બાર હોય તો માઇનસ y બાર ક્રોસ x બાર થાય. તો એવી રીતે માઇનસ x બાર ક્રોસ y બાર છે તો y બાર આગળ આવી જાય, x બાર જતું રહે પાછળ, અને માઇનસ છે તો ગાયબ થઈ જાય, માઇનસ હોય તો આવી જાય. સિમ્પલ. અને પ્લસ અહીંયા આગળ y બાર ક્રોસ x બાર થાય. તો ભાઈ 2y બાર ક્રોસ x બાર ના થયું. એ તો મારે સાબિત કરવાનું હતું, એ તો મારે પ્રૂવ કરવાનું હતું. ક્લિયર છે બેટા? આવડી જાય કે ના આવડી જાય? ચલો, હવે તમે જોશો અહીંયા આગળ. તો હવે આ આઠમું એક્ઝામ્પલ તમને ખાલી કન્સેપ્ટ માટે છે. આઠમું એક્ઝામ્પલ ખાલી કન્સેપ્ટ માટે છે. કન્સેપ્ટ તમને લોકોને ખબર હોવા જોઈએ. શું કે બોસ a બાર પ્લસ b બાર પ્લસ c બાર ઇઝ ઇક્વલ ટુ શું છે? a બાર પ્લસ b બાર પ્લસ c બાર ઇઝ ઇક્વલ ટુ 0 છે. બરોબર? મારે a ક્રોસ b બરાબર b ક્રોસ c બરાબર c ક્રોસ એ સાબિત કરવાનું છે, મારે પ્રૂવ કરવાનું છે. શું કરશું? તો બંને બાજુ પહેલું સ્ટેપ, બંને બાજુ a ક્રોસ વડે ગુણી દો. a ક્રોસ a બાર પ્લસ b બાર પ્લસ c બાર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તો 0 જ થવાનું છે. ચલો, તો તમને ખબર પડે. તો હવે એક અહીંયા બ્રેકેટ ઓપન કરો, કૌંસ ખોલો. શું થાય? a બાર ક્રોસ a બાર પ્લસ a બાર ક્રોસ b બાર પ્લસ a બાર ક્રોસ c બાર બરાબર 0. અહીંયા વચ્ચે પ્લસ આવશે, આ કેન્સલ થઈ જશે. એટલે a બાર ક્રોસ b બાર છે તો આ બાદ જશે, શું થશે? માઇનસ a બાર ક્રોસ c બાર થાય. હવે અહીંયા a બાર ક્રોસ b બાર છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ a બાર ક્રોસ c બાર શું લખાય? c બાર ક્રોસ a બાર. આપણને અહીંથી એક રિઝલ્ટ મળ્યું, અહીંથી આપણને એક પરિણામ મળ્યું. આને ઇક્વેશન નંબર 1 કહી દઈએ. જે રીતે આપણે a બાર વડે મલ્ટીપ્લાય કર્યું, હવે બીજી વાર b બાર વડે મલ્ટીપ્લાય કરો તો શું થાય? b બાર ક્રોસ a બાર પ્લસ b બાર પ્લસ c બાર છે બરાબર 0. તો b બાર વડે મલ્ટીપ્લાય કરો, b બાર ક્રોસ a બાર પ્લસ b બાર ક્રોસ b બાર પ્લસ b બાર ક્રોસ c બાર ઇઝ ઇક્વલ ટુ 0. હવે b બાર ક્રોસ b બાર તમારો 0 થઈ જવાનો છે બોસ. તો શું બચશે? આવું કંઈક બચશે. b બાર ક્રોસ a બાર પ્લસ b બાર ક્રોસ c બાર ઇઝ ઇક્વલ ટુ 0. એકને આ બાર લઈ જાઓ. તો b બાર ક્રોસ a બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ b બાર ક્રોસ c બાર. હવે b બાર ક્રોસ a બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ b બાર ક્રોસ c બાર ને c બાર ક્રોસ b બાર લખાય. તો આ આપણે મળ્યું બીજું રિઝલ્ટ.
બરાબર છે. જો હવે અહીંયા આગળ આપણે એકવાર બી વડે ગુણ્યું, એકવાર સી વડે ગુણ્યું. તમે સી વડે બી ગુણી શકો છો. તમે સી વડે બી ગુણી શકશો તો તમને બીજા રિઝલ્ટ મળશે. અને ત્રણેય રિઝલ્ટ પરથી આપણને ખબર પડશે કે એ ક્રોસ બી બરાબર બી ક્રોસ સી બરાબર સી ક્રોસ એ છે. હવે તમે સી વડે મલ્ટીપ્લાય કરશો ને એટલે તમને ત્રીજું એક રિઝલ્ટ મળશે. તમે કરી જોજો. જો તમને ના આવડે મને કહેજો. સિમ્પલ. ચલો કરી નાખી તમને લોકોને સબસ્ક્રાઇબ કરી દો ને સારું રહે. ચલો કરાવી દઈએ. હેડો કરાવી દઈએ એટલે આપણે વાંધો ના આવે. બરાબર. શું હતું અહીંયા આગળ a બાર પ્લસ બી બાર પ્લસ સી બાર. અહીંયા સી બાર વડે મલ્ટીપ્લાય કરું બરાબર 0 છે. તો સી બાર ક્રોસ a બાર પ્લસ સી બાર ક્રોસ બી બાર પ્લસ સી બાર ક્રોસ સી બાર ઇઝ ઇક્વલ ટુ 0. આ તો 0 થઈ જવાનું છે. તો સી બાર ક્રોસ a બાર પ્લસ સી બાર ક્રોસ બી બાર બરાબર 0 થાય. તો સી બાર ક્રોસ a બાર બરાબર માઇનસ સી બાર ક્રોસ બી બાર થાય. એટલે કે સી બાર ક્રોસ a બાર બરાબર બી બાર ક્રોસ સી બાર થાય. આપણે બીજું રિઝલ્ટ મળ્યું. તો જો બી બાર ક્રોસ a બાર ક્રોસ બી બાર બરાબર સી બાર ક્રોસ a બાર છે. અને સી બાર ક્રોસ a બાર બરાબર શું છે? બી બાર ક્રોસ સી બાર. તો અહીંયા હું બી બાર ક્રોસ સી બાર મૂકી શકું. બરોબર. એટલે જો a બાર ક્રોસ બી બાર બરાબર બી બાર ક્રોસ સી બાર મળી ગયું અને બી બાર ક્રોસ સી બાર મળી ગયું તો અહીંયા આગળ તમે જોશો બંને બાજુ માઇનસ વડે મલ્ટીપ્લાય કરી તો આપણને a બાર ક્રોસ બી બાર બી મળી જાય. સિમ્પલ જ છે. a બાર ક્રોસ બી બાર બરાબર સી બાર ક્રોસ a બાર મળ્યું છે મને. ધ્યાનથી સમજજો. અને સી બાર ક્રોસ a બાર બરાબર બી બાર ક્રોસ સી બાર મળ્યું છે. મતલબ કે a બાર ક્રોસ બી બાર બરાબર બી બાર ક્રોસ સી બાર ના લખી શકાય? બિલકુલ લખી શકાય. બિલકુલ લખી શકાય. જો ક્લિયર છે. a બાર ક્રોસ બી બાર બરાબર સી બાર ક્રોસ a બાર. તો એવી જ રીતે અહીંયા આગળ સી બાર ક્રોસ a બાર બરાબર બી બાર ક્રોસ સી બાર. તો એ બંનેમાં શું કોમન છે? બી બાર ક્રોસ સી બાર. ઠીક છે. અને એ પણ લખી શકાય ને કે બોસ બી બાર ક્રોસ સી બાર બરાબર સી બાર ક્રોસ a બાર. હવે આ બંને સરખા છે તો એના મતલબ કે અહીંયા આગળ સી બાર ક્રોસ a બાર બી લખાય જ ને. ત્રણે સરખા થયા ને બેટા. આ બંને સરખા છે તો આ બંને સરખા છે તો આ બંને બી સરખા જોવાના. પરમપરિતાનો નિયમ જે આપણે કહેતા હતા એ. ઓકે. સિમ્પલ જ છે. કશું અઘરું નથી. આવડી જાય એવું જ છે. હવે અહીંયા આગળ તમે જોશો તો આ બધા મેં કર્યા. હજુ એક ક્રોસ પ્રોડક્ટ છે એનો એક રિઝલ્ટ છે. એનો એક આપણને ગુણધર્મ છે. આપણને ખબર હોવો જોઈએ કે આઈ ક્રોસ જે હોય એક વસ્તુ યાદ રાખવાની. આઈ જે કે યાદ રાખવાનું. આઈ જે કે. તો આઈ ક્રોસ જે હોય તો આપણને કે મળે. જે ક્રોસ કે હોય તો આપણને આઈ મળે. અને કે ક્રોસ આઈ હોય તો આપણને જે મળે. જો આઈ ક્રોસ જે હોય તો કે મળે. જે ક્રોસ કે હોય તો આમ યાદ રાખવાનું. આવી રીતે યાદ રાખવાનું. આઈ જે કે. આઈ ક્રોસ જે હોય તો કે મળે. જે ક્રોસ કે હોય તો આઈ મળે. કે ક્રોસ આઈ હોય આમ આમ જવાનું. સાયકલ છે આની. જો આમ ફરવાનું. આઈ ક્રોસ જે તો કે. જે ક્રોસ કે તો આઈ. કે ક્રોસ આઈ તો જે. તો અહીંયા આગળ શું આવશે? અહીંયા જે ક્રોસ કે એટલે કે આઈ. આ એક રિઝલ્ટ છે. એ આપણને ખબર હોવી જરૂરી છે. બરાબર. એટલે આ તમારો હતો ક્રોસ પ્રોડક્ટ. સિમ્પલ છે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બીજા લેક્ચરમાં જો આપણે આગળના કન્સેપ્ટ જોઈશું. બે વેક્ટર વચ્ચેનો એંગલ, બે સદિશો વચ્ચેનો ખૂણો કેવી રીતે શોધાય એ આપણે જોઈશું. બટ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.